આગળ વાત કરીએ તો કચ્છમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। કચ્છમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી। નખત્રાણા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। રસલિયા ખોંભડી વિસ્તારમાં વરસાદ, અબડાસાના વમોટી નાનીના પણ વરસાદ વરસી રહ્યો છે, તો મુદ્રા, અંજાર, ભુજના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ। કચ્છમાં સતત વરસાદને હજી પણ વરસાદની આગાહી વચ્ચે આ વરસાદ જે વરસી રહ્યો છે, આપ જુઓ મુદ્રા, અંજાર, ભુજમાં કેટલાક ભાગો એવા છે કે જ્યાં સતત વરસાદ। કચ્છના ખેડૂતો માટે આ માઠા સમાચાર, કારણ કે હવે આ વરસાદ રોકાય તેવી પ્રાર્થના તમામ લોકો કરી રહ્યા છે અને એ બધાની વચ્ચે સતત કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી અને એ બધાની વચ્ચે કચ્છના આ દ્રશ્યો કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ। સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે ત્યાં? જી દીક્ષિતા, વાત કરવામાં આવે તો સમગ્ર કચ્છમાં અત્યારે જે માહોલ છે, વાદળછાયા વાતાવરણ છે, ત્યારે અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે। નખત્રાણા પંથકમાં અમુક ગામડામાં વરસાદ થયો છે, તાલુકાના રસલિયા ખોંભડી વિસ્તારમાં વરસાદ થયો છે, તો અબડાસાના વમોટી નાનીમાં પણ વરસાદ થયો છે। મુન્દ્રા, અંજાર, ભુજના પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી છાંટા છે, તો ક્યાંક ભૂસાકા પણ થયેલા છે અને પાણી પણ વહી નીકળ્યા છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ।